નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે પાઘડીની રીત અને પાઘડી એટલે શું એ શીખ્યા. આ વિડીયોમાં આપણે લોકોએ શીખવાની છે પહેલી રીત એટલે કે સરેરાશ નફાની પદ્ધતિ. સરેરાશ નફાની પદ્ધતિ 5 રીતોમાંની સૌથી સહેલામાં સહેલી પદ્ધતિ છે. આપણને સ્વાધ્યાયના દાખલા નંબર 4 માં આ રકમ આપેલી છે. એ રકમ મુજબ આપણે જોઈએ તો શું કહે છે, નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. હવે સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ, હવે રીત 5 છે. કેટલી રીત છે દોસ્તો? 5 રીત છે. આપણને કેવી રીતના ખબર પડે કે કઈ રીતથી દાખલો ગણવાનો છે? તો ઈ તમને ત્યાં રકમમાં આપી દેવામાં આવ્યું હોય છે. કેમ કીધું હોય છે? જો અહીંયા કીધું સરેરાશ નફાની પદ્ધતિ. જો તમે કીધું છે અહીંયા સરેરાશ નફાની પદ્ધતિ, એવું અહીંયા કહેવામાં આવેલું છે. ઈ મુજબ જ આપણે આ દાખલો ગણવાનો છે. આપણે રકમમાં ફક્ત ને ફક્ત 2 વસ્તુઓ જરૂરી છે. એક તો રકમમાંથી આપણને ખબર પડે કે કઈ રીતેથી દાખલો ગણવાનો છે અને કેટલા વર્ષની ખરીદી કરવાની છે. કેટલા વર્ષની ખરીદીના આધારે દાખલો ગણવાનો છે ઈ આપણને અહીંયા કીધું છે કે ભાઈ 4 વર્ષની ખરીદીના આધારે કરવાનો છે. બરાબર. અહીંયા 5 વર્ષનો નફો આપણને આપેલો છે, એ આપણી રકમ છે. હવે સૌથી પહેલા પ્રશ્ન થાય કે સાહેબ કેવી રીતના કરવાનું? તો સૌપ્રથમ આપણે લોકોએ છે ને, અહીંયા હું આન્સર લખું છું. સૌપ્રથમ આપણે લોકોએ ફોર્મેટ બનાવવાનું. ખાસ આ ફોર્મેટ બનાવજો બધાય, વ્યવસ્થિત લાગે એટલા માટે ખાસ આ ફોર્મેટમાં આપણે દાખલો ગણશું. આ ફોર્મેટને ફોલો કરતા રહેજો. ઈ મુજબ જ આપણે દાખલો ગણવાનો છે. અહીંયા આવશે વર્ષ, અહીંયા આવશે નફો. વર્ષ આપણને રકમમાં આપેલા છે 2011-12 થી લઈને 2015-16 સુધી આપેલ છે. ઈ બેઠે બેઠી વસ્તુ આપણે અહીંયા લખી નાખીએ. 2011-12 2012-13 2014-15 અને 2015-16. નફો કેટલો આપણને આપેલો છે? આપણને અહીંયા 1,02,011-12 નો નફો કેટલો છે? 1,02,013-12 નો નફો છે 1,10,000. 2013-14 નો નફો છે 1,80,000. 2014-15 નો નફો છે 2 લાખ રૂપિયા અને 1,50,000 લાસ્ટ. હવે આપણે અહીંયા કોષ્ટકને બંધ કરશું. કોષ્ટકને બંધ કર્યા બાદ અહીંયા તમારે લખવાનું છે કુલ નફો. કુલ નફો. હવે આપણા બધા પાસે કેલ્ક્યુલેટરની સુવિધા છે જ, અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા તમને હવે લગભગ આવડતું જ હશે. તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ દ્વારા તમે મને જણાવો કે કેટલું થાય. જોઈએ. 1 લાખ, 2 લાખ, 3 લાખ, 3 ને 2 5 ને 6, 8 ને 9, 9 ને 5 14, એટલે 7,40,000 આનો ટોટલ આવશે. કેટલો આવશે? 7,40,000. હવે અહીંયા થયું આપણું કોષ્ટક પૂરું. પછી તમને પ્રશ્ન થાય કે સાહેબ હવે આમાં શું કરશું આગળ? તો હવે આપણે શોધવાનું આવશે સરેરાશ નફો. કારણ કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે? સરેરાશ નફાની. એટલા માટે આપણે ગોતવાનો આવશે સરેરાશ નફો. તો એના માટે તમને અહીંયા સૂત્ર આપવામાં આવેલું છે. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. બરાબર. હવે કુલ નફો આપણને કેટલો આપેલો છે મિત્રો? 7,40,000 આપેલો છે. કેટલો આપેલો છે? 7,40,000. એના છેદમાં કેટલા વર્ષો કરવાના છે? 1 2 3 4 અને 5. કેટલા વર્ષો કરશું આપણે અહીંયા? 5 વર્ષો કરશું. કેટલા કરશું?
5 વર્ષો. હવે આપ લોકો મને જવાબ આપો કે હવે અહીંયા શું આવશે? આપણે ગણતરી કરી એ મુજબ કેટલા આવશે અહીંયા? 1,48,000. કેટલા આવશે? 1,48,000. આપણને સરેરાશ નફો કેટલો મળ્યો? 1,48,000. પણ આપણને એમ કીધું છે કે પાઘડીની કિંમત ગોતવાની છે. આપણે કઈ કિંમત ગોતવાની છે અહીંયા? પાઘડીની કિંમત. પાઘડીની કિંમત માટેનું સૂત્ર છે પાઘડી બરાબર જે નફો હોય તે સરેરાશ નફો છે એટલે અહીંયા લખશું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. ખરીદીના વર્ષોની સંખ્યા. હવે સરેરાશ નફો આપણને કેટલો આપેલો છે મિત્રો? 1,48,000. આપણે હમણાં ગણતરી કરી એ પ્રમાણે કેટલો આવ્યો? 1,48,000. એને ગુણ્યા ખરીદીના વર્ષો. મેં તમને અહીંયા 3 અંડરલાઈન કરી દીધી કે આ બહુ મેઇન વસ્તુ છે. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરે છે કે ભૂલમાં ને ભૂલમાં આ 5 વર્ષોની ગણતરી કરી લે છે. એવું આપણે ભૂલ કરવાની આવતી નથી વિદ્યાર્થી મિત્રો. આપણામાં ખાસ ધ્યાન રાખવાનું કેટલા વર્ષની ખરીદી કીધી છે. શું કીધું છે? કેટલા વર્ષની ખરીદી કીધી છે. ઈ મેઇન વસ્તુ છે આપણા માટે. તો આપણને કીધી છે 4 વર્ષની ખરીદી. તો અહીંયા લખશું 4 વર્ષ. બરાબર. પછી આનો તેની ગણતરી કરશો એટલે તમારે જવાબ આવશે મિત્રો 5,92,000. 5,92,000. આ આપણો મેઇન આન્સર છે. આ આપણો મેઇન આન્સર છે મિત્રો. ધન્યવાદ મિત્રો. આ વિડિયોમાં બસ આટલું જ.